નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો મિત્રો, હાલ ગુજરાતમાં અનેકો વિસ્તારોમાં વરસાદી વાતાવરણ અને ફૂલ જોરોથી વરસાદ જે છે મિત્રો નોંધાઈ રહ્યો છે। ઘણા બધા જિલ્લાઓમાં 10 ઇંચ કરતાં પણ મિત્રો વધારે વરસાદ નોંધાઈ રહ્યો છે। આ વચ્ચે મિત્રો ચોમાસું અત્યારે મિત્રો શરૂઆત જ થઈ છે। તો શરૂઆતમાં આવો વરસાદ છે, તો આગળના દિવસોમાં કેવો વરસાદ રહેશે તે મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું। અને આજ માટે કેટલા વિસ્તારમાં કેવા એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, તો સંપૂર્ણ માહિતી જોવાના છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। જો સુધી વિડીયોને લાઇક ન કરી તો જલ્દીથી મિત્રો વિડીયોને લાઇક કરી દો, ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઇબ કરી દો અને મિત્રો બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો। તો ચાલો મિત્રો, આપણે જલ્દીથી આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરી દઈએ। તો મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ઘણા બધા વિસ્તારમાં આપણને જે છે મિત્રો રીડિંગ જોવા મળી રહ્યું છે। તો આપણે પ્રોપર રેડ થંડર ઇન્સ્ટોલ કરી દઈએ, જેનાથી મિત્રો ક્લિયર માહિતી આપણને જોવા મળે। તો મિત્રો જોઈ શકો છો, આજે તારીખ છે મિત્રો 25 અને બુધવારના રોજ આપણે સુરતથી એટલે કે દક્ષિણ ગુજરાતથી અમદાવાદ સુધી મિત્રો વરસાદનું અહીંયા રીડિંગ સારામાં સારું જોવા મળી રહ્યું છે। તો મિત્રો આ પટ્ટો આખો આવી જાય છે, તે આખા પટ્ટામાં મિત્રો તમને રીડિંગ જોવા મળી રહ્યું છે, તમે મિત્રો જોઈ શકો છો। એટલા વિસ્તારમાં સારું એવું રીડિંગ આપણને જોવા મળી રહ્યું છે, એટલે કે અહીંયા સવારથી જ ભારે વરસાદ મિત્રો જોવા મળી રહ્યો છે। બાકી તો મિત્રો કોઈ પણ જગ્યાએ કોઈ ખાસ રીડિંગ જોવા મળતું નથી, પણ અહેમદાબાદ સાઈડ આપણને અહીંયા મિત્રો રેડ એલર્ટ જોવા મળી શકે છે। જો મિત્રો તમે મહેસાણા બાજુ, ઉદયપુર બાજુ, અત્યારે મિત્રો એ તો રાત્રનું રીડિંગ છે, અત્યારનું રીડિંગ જોવા મળતું નથી, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। બાકી કોઈ પણ જગ્યાએ નથી। નગર મિત્રો આ વર્ષે મિત્રો શરૂઆત છે ને ત્યાં તો દરિયા કિનારેથી થઈ છે, કેમ કે મિત્રો અહીંયા મુંબઈમાં ચોમાસું રોકાયું હતું, નાથી મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્ર બાજુ જે છે મિત્રો આ બધા વિસ્તારોમાં મિત્રો જે છે તે વરસાદે ડાયરેક્ટ અસર કરી હતી। પછી ધીમે ધીમે મિત્રો ચોમાસું આવી રીતના આગળ વધતું રહે છે। આ બાજુથી આવી રીતના ચોમાસું આવે છે, જે આમ આગળ મિત્રો વધતું રહે છે। તો આવી રીતના મિત્રો વરસાદી માહોલ આ વર્ષે રહ્યો છે। અને આ મિત્રો આ વર્ષે છે તે મિત્રો મુંબઈમાં ઘણા દિવસ પછી જે છે વરસાદ છે તે સાયક્લોનિક એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, તેના કારણે પછી વરસાદની મિત્રો વહેલા આવી ગયો હતો, પછી ચોમાસું ઊભું રહી ગયું હતું, અને પછી મિત્રો એકારે અહીંયા આવ્યું, એટલે એના માટે આપણે વરસાદ અત્યારે શરૂમાં સારો એવો થયો છે તેવું માની પણ શકીએ છીએ। તો આ વચ્ચે જોઈ લઈએ કે હવામાન વિભાગની શું આગાહી છે અને થોડા દિવસો કેવો માહોલ રહેવાનો છે, તેના ઉપર પણ આપણે નજર મિત્રો નાખી લઈએ। તો હાલ મિત્રો ગુજરાતમાં છે તે જે છે આપણા આઈએમડી એટલે કે હવામાન વિભાગનું ખાતું છે, ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ ગુજરાતના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। તો મિત્રો દેશભરમાં સારા વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે મિત્રો બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમને કારણે નૈઋત્યનું ચોમાસું મજબૂત બન્યું છે। તો આગળના દિવસોનું પણ રીડિંગ મિત્રો આપણે ચલાવી દીધું છે, તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ લેજો કે આગળના દિવસોમાં કેવું રીડિંગ કયા સ્થળે જોવા મળી શકે છે। તો મિત્રો આના કારણે બંગાળની ખાડીથી રાજસ્થાન સુધી ચોમાસા માટે અનુકૂળ હવામાન પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો ગુજરાત સહિત પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો મિત્રો ગુજરાતમાં નહીં, તમે મિત્રો જોઈ શકો છો ગુજરાતના જે બધા વિસ્તારો છે આજુબાજુમાં, તેમાં પણ આપણને હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવે છે। તમે મિત્રો જોઈ શકો છો, આપણે ભારત આખા દેશમાં ઘણા બધા રાજ્યો ફરતે આપણી સિસ્ટમ મિત્રો સક્રિય જોવા મળી રહી છે। તો આગળ મિત્રો આપણે વાત કરીએ તો આગળ કેવી રહેવાનું છે હવે થોડા દિવસોમાં, તો મિત્રો જે છે પછી ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી એ ગુજરાતના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તો મિત્રો હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે આજે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જેમાં મિત્રો 70થી 100% અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। તો આજે મિત્રો તારીખ 25 જૂનમાં રોજ જોવા જઈએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદના આગાહી કરવામાં આવી રહી છે। તો મિત્રો આ જે બધા વિસ્તાર છે તેમાં મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે રાજકોટ, જૂનાગઢ જે મિત્રો ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, દીવ, ગાંધીનગર, ખેડા, આણંદ,
વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે એમાં મિત્રો યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ હતી મિત્રો આજના દિવસની આગાહી. એટલા વિસ્તારમાં મિત્રો તમે આવતા હોય તો મિત્રો સાવચેતી રાખવી. બહાર નીકળવું અવશ્ય કામ હોય તો જ બહાર નીકળવું. 26મી તારીખે મિત્રો જોઈએ તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ સાથે પાટણ, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ સાથે મિત્રો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો દિવસે ને દિવસે એલર્ટ તો મિત્રો આપવામાં આવી જ રહ્યા છે. કોઈક જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે, કોઈક જગ્યાએ ગ્રીન એલર્ટ આપવામાં આવે છે. ગ્રીન એટલે મિત્રો સામાન્ય કાંઈ વાદળછાયું વાતાવરણ થાય, એમાં કોઈ ખાસ બીક રહેતી નથી. યલો એલર્ટમાં થોડોક વધારે વરસાદ જોવા મળી રહ્યો છે. આગળ આપણે 2-3 દિવસની વાત કરીએ તો 27મી તારીખે એટલે 27મી સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. 2 જિલ્લામાં મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દ્વારકા, જામનગર, પોરબંદરમાં મિત્રો જે છે તે અને સાથે નવસારી, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. બાકી મિત્રો બધી જગ્યાએ છે તે ગ્રીન એલર્ટ છે, એટલે કે નોર્મલ વરસાદ છે. આગળ જોઈએ તો 28મી તારીખે બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહેલું છે. સાથે કચ્છ, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. બાકી બીજા મિત્રો જિલ્લામાં છે તે મિત્રો જે છે ગ્રીન એલર્ટ આપવામાં આવી રહ્યું છે. એટલે કે ના મિત્રો કોઈ ખાસ વરસાદની આગાહી રહેતી નથી. જે મિત્રો ખાલી વાદળ થયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બાકી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાતની આજુબાજુ ઘણી બધી સિસ્ટમો આપણને જોવા મળી રહી છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો જે આપણા ભારતનો મેપ છે તેમાં મિત્રો દિવસે ને દિવસ મહારાષ્ટ્ર છે એક મિત્રો. પહેલાં આપણે જોઈ લઈએ, પહેલેથી રીડિંગ જોતા જઈએ મિત્રો કે આપણે કઈ કઈ જગ્યાએ કેવું પહેલેથી મિત્રો રીડિંગ જોઈએ તો તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર છે, દરિયા કિનારો છે આપણે ગુજરાતનો, ત્યાં સતત આપણે એરા લઈ લઈએ. આમાં ઓછું તમને દેખાશે તો મિત્રો જોઈ શકો છો દરિયા કિનારો મિત્રો બધું ચાલુ જ છે. જો મિત્રો તમે દરિયા કિનારેથી સિસ્ટમ આપણને તરત જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ તે અસર કરી રહી છે અને વરસાદી વાતાવરણ શરૂ છે. એટલા વિસ્તારમાં છે ગુજરાત સાઈડનો જો એરિયો છે ને તેમાં જ આપણને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. અહીંથી જો મિત્રો આવી રીતના એટલે રેડિયસમાં વરસાદી વાતાવરણ આપણને જોવા મળી રહ્યું છે. આગળ જો વાત કરીએ તો વાવાઝોડાનું આપણે જોઈ લઈએ કે વાવાઝોડું બંગાળની ખાડીની વાત આવી હતી કે બંગાળની ખાડીમાંથી પણ કોઈ મિત્રો વાવાઝોડું સક્રિય જોવા મળી રહ્યું છે કે નહીં તે આપણે એની પર એક નજર આપણે જોઈ લઈએ. તો આ મિત્રો તમે જોઈ શકો છો. તો આપણને મિત્રો અહીંયા કોઈ જગ્યાએ આપણને વાવાઝોડાનો તો કોઈ ખતરો જોવા મળતો નથી, કેમ કે તો સાયક્લોનિક સર્ક્યુલેશન રેડિયસ આપી જ દેવાનું હોય છે. આમાં તરત જ આપણને ચોખ્ખું દેખાઈ જાય કે કઈ કઈ જગ્યાએ કેવી સ્થિતિ છે. તો બંગાળની ખાડી મિત્રો વાવાઝોડું છે પણ સિસ્ટમ છે, ખાલી વાવાઝોડું કોઈ ઉત્પન્ન થતું નથી. આપણને કોઈ પણ જગ્યાએથી આપણને વાવાઝોડાનો ખતરો જોવા મળતો નથી. જોઈ શકો છો સ્ક્રીન ઉપર કોઈ પણ જગ્યાએથી આપણને વાવાઝોડાનો ખતરો દેખાતો નથી. એટલે ગુજરાત કે ભારત તરફ હાલમાં તો કોઈ વાવાઝોડું આવતું નથી. તો આ તો આજનો વિડીયો મિત્રો. આજના વિડીયોમાં જો આપણે સંપૂર્ણ આગાહી લઈ લીધી છે, ચોમાસું કેમ વહેલા આવ્યું એના વિશે પણ આપણે થોડી જાજી વાત કરી લીધી છે અને આગળ પણ મિત્રો 2-4 દિવસ વરસાદ યથાવત રહેશે તેના વિશે પણ આપણે વાત કરી છે. તો મિત્રો તમારે જો કંઈ બાકી રહી ગયું હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. સાથે જો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, બાજુમાં બેલ બટન દબાવી દો. તો ચાલો મિત્રો હવે આપણે મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.